अपनी राशि को जाने और आत्म खोज की तरफ अपने कदम बढ़ाएं। और जानकारी पाने के लिए हमारा संपर्क करें। નમસ્કાર, ફરીથી હાજર થયો છું આપની સમક્ષ। અત્યારે આપણે જોઈ રહ્યા છે નવગ્રહોની વિષમ પરિસ્થિતિ અને તેમાં કયો રત્ન ધારણ કરવો જોઈએ। તો અત્યારે જે આપણો આ ભાગ છે ચોથો, એમાં અત્યારે આપણે જોઈશું કે મંગળની વિષમ પરિસ્થિતિ। અગાઉ આપણે સૂર્ય અને ચંદ્રના જોઈ ગયેલા છે, તો ચાલો શરૂઆત કરીએ મંગળની વિષમ પરિસ્થિતિ। જન્મકુંડળીમાં મંગળ કર્ક રાશિનો થઈને લગ્ન ચતુર્થ અથવા સપ્તમ ભાવમાં બેઠો હોય તો આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। ત્યાર પછીનો બીજો નિયમ છે કે મંગળ શત્રુગ્રહોની સાથે હોય અને સૂર્યથી દ્રષ્ટ હોય તો પણ આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। ત્યાર પછીનો ત્રીજો નિયમ છે કે મંગળ મિથુન અથવા તુલા રાશિમાં ઓછા અંશનો હોય અને તે ત્રીજા અથવા નવમ ભાવનો સ્વામી હોય તથા શનિની દ્રષ્ટિમાં હોય તો આ વિષમ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। ચોથો નિયમ છે એનો, મંગળની દશામાં મંગળનું અંતર હોય અને તે સમયે ગોચર ચોથે, આઠમે અથવા 12મે વક્રી હોય તો ઘણી બધી તકલીફોનો સામનો જાતકે કરવો પડતો હોય છે। ત્યારે મંગળ અતિ કષ્ટદાયક થતો હોય છે। મંગળના પ્રભાવથી થવાવાળા રોગો, રક્ત પ્રવાહ, રક્ત અતિસાર, બળવું, દુર્ઘટના, રક્ત વિકાર, ચર્મરોગ, બવાસીર, કુષ્ઠરોગ, ગુમડા, હાડકાં તૂટવા, પિત્ત, ગુલ્મ, ઉચ્ચ રક્તચાપ વગેરે જેવા રોગોનું નિર્માણ થતું હોય છે। આવી જ્યારે પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય ત્યારે એની દશા અંતરદશામાં જાતકે જેનું રત્ન છે મૂંગા એ ધારણ કરવું જોઈએ। જો આપ સૌને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો। ધન્યવાદ। હર હર મહાદેવ।